વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ, રિવિઝન તાસ 1. દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ કહેતા કે પ્રમાણિત સ્વરૂપ સમીકરણ જણાવો. આપણે અગાઉ એક ચલ સુરેખ સમીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણ, એક ઘાત એક ચલ, દ્વિઘાત એક ચલ, ત્રિઘાત એક ચલ, ચતુર્ઘાત એક ચલ, બહુપદીઓ અને સમીકરણો વિશે શીખી ગયા છે. તો દ્વિઘાત સ્વરૂપ સમીકરણનું વ્યાપક સ્વરૂપ લખવાનું છે તો ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 એ 0 નથી. આ શરત હોય તો એ દ્વિઘાત સમીકરણ બને. જ્યાં b અને c, a b c છે ને વાસ્તવિક સંખ્યાઓ છે, પણ એ કદી શૂન્ય ન હોવો જોઈએ. હવે જો એ શૂન્ય થઈ જાય તો યાદ રહે આ x વર્ગનો સહગુણક સહિત 0 થઈ જાય. તો આપણી પાસે bx c બરાબર 0 કહેતા એક ચલ સુરેખ સમીકરણ વધે, જે દ્વિઘાત સમીકરણ ન કહી શકાય. એટલા માટે આ શરત લાગુ કરેલી છે, એ 0 નથી. તમને વિકલ્પમાં પૂછવામાં આવે કે નીચે પૈકી કઈ શરત એ દ્વિઘાત સમીકરણનું સમાધાન કરે છે. ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 એ 0 નથી. ax વર્ગ વત્તા bx વત્તા c અથવા ax વર્ગ ઓછા bx ઓછા c. તો અહીંયા a હોય, b હોય, c હોય, d હોય, તો કયો વિકલ્પ એ દ્વિઘાત સ્વરૂપ સમીકરણ દર્શાવે છે? તો ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a 0 નથી, એ શરત એ દ્વિઘાત સ્વરૂપ સમીકરણ દર્શાવે છે, બાકી નહીં. તો આ તમારા મગજમાં પહેલા હોવું જોઈએ. જ્યાં આગળ x ચલ છે, x વર્ગનો સહગુણક a છે, x એક ઘાતનો સહગુણક b છે, અચળ પદ c છે અને બરાબરની રાઈટ સાઈડ 0 છે. હવે જો આ બરાબરને 0 દૂર કરી દઉં તો આપણને એક ચલ દ્વિઘાત ત્રિપદ બહુપદી મળે. યાદ રાખજો. હવે આ દ્વિઘાત સમીકરણનું આ વ્યાપક સ્વરૂપ છે, પ્રમાણિત સ્વરૂપ છે એમ કહી શકાય. હવે આપણને ઉદાહરણ 1 માં કોઈ પ્રશ્ન આપ્યા છે, એટલે પહેલા આપણે ઉદાહરણ 2 લઈશું. પહેલા તો આપણને એ સમજીએ કે આપેલા સમીકરણો દ્વિઘાત છે કે નહીં, એ સમજતા શીખીએ, ઓળખતા શીખીએ. એમાં પહેલું જે છે x - 2 કૌંસ વર્ગ વત્તા 1 બરાબર 2x - 3, અને બીજું છે x કૌંસમાં x + 1 વત્તા 8 બરાબર x વત્તા 2 x વત્તા 3. તો આપણને પૂછ્યું છે ઉદાહરણ 2 માં કે આપેલ બંને સમીકરણો દ્વિઘાત છે કે નહીં. હવે આપણે આ દ્વિઘાત છે કે નહીં ચેક કરવું હોય તો પહેલા તો એને વિસ્તરણ કરવું પડે બે પદ કૌંસ ઘાતનું, પછી સાદું રૂપ આપવું પડે અને આપણા જે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે તેના સ્વરૂપે આપણે લાવવું પડે. તો આપણે પહેલા જોઈએ, અહીં બરાબર હોવા જોઈએ માટે કરવાનું. બે પદ કૌંસનું વિસ્તરણ, પહેલા પદનો વર્ગ એટલે x માઈનસ મધ્યમની નિશાની, બમણાના બે પહેલું પદ અને બીજું પદ ગુણે તો શું થશે? 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે 4x વત્તા અંતિમ પદનો વર્ગ માઈનસ 2 છે, વર્ગ થવાથી ધન બને 4 વત્તા 1 ઓછા 2x વત્તા 3 બરાબર 0. તો જમણી બાજુ 2x -3 છે, એને આપણે ડાબી તરફ લાવ્યા તો વત્તા હતા એ ઓછા થયા, ઓછા હતા એ વત્તા થયા. હવે x વર્ગ વાળો એક જ પદ છે, જ્યારે ચલ x નો એક ઘાત એવા બે પદ છે,
પાછા બંને ઋણ છે એટલે બંને ઋણ હોય તો સરવાળો થાય, નિશાની મોટા પદની આવે, 4 ને 2 6x થાય. હજી આપણી પાસે અંક સંખ્યાઓ છે 4 + 1 + 3 એટલે 4 ને 1 5 ને 3 8 એટલે +8 = 0. તો આ રીતે તમે હવે જુઓ અને આપણે વ્યાપક સ્વરૂપ સમીકરણ સાથે સરખાવો. અહીંયા a કેટલું છે તો કે 1 છે, શૂન્ય તો નથી જ, ઓકે. પછી b કેટલું છે તો કે -6 x નો સહગુણક, અને c અચળ પદ કેટલું છે તો કે 8. તો અહીંયા ચલ x છે, ઘાત 2 છે, બે ઘાત ચલનો સહગુણક 1 છે, શૂન્ય નથી, માટે આપેલ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપની તમામ શરતોનું પાલન થાય છે, માટે x2 - 6x + 8 = 0 એ દ્વિઘાત સમીકરણ છે. તો આમ આપણે આ દ્વિઘાત સમીકરણ છે એમ કહી શકીએ. પાણીની અંદર બેક્ટેરિયા વાયરસ ફૂગ આપણને નરી આંખે ના દેખાય એટલે આપણે એને પાણી સ્વચ્છ છે એમ કહી લઈએ છીએ, પણ એ સ્વચ્છ છે કે નહીં ક્યારે ખબર પડે કે જ્યારે એનું મેડિકલ ચેકઅપ કરાવીએ માઇક્રોસ્કોપિક રીતે. તો એ માઇક્રોસ્કોપની અંદર આપણને ખ્યાલ આવે કે પાણી શુદ્ધ નથી, કે જેમાં બેક્ટેરિયા ફૂગ વાયરસ છે એટલે એ અશુદ્ધ છે એમ ખબર પડે. એમ અહીંયા આગળ આ પદોને ધ્યાનમાં લેતા ખબર નહીં પડે કે બહુપદી દ્વિઘાત છે કે નહીં, દ્વિઘાત સમીકરણ છે કે નહીં, પણ એને જેમ પાણીમાં બેક્ટેરિયા વાયરસ ફૂગ છે કે નહીં ચકાસવા માઇક્રોસ્કોપની જરૂર પડે, તેમ આને પણ વિસ્તરણ કરીને સાદુરૂપ આપીને પછી વ્યાપક સાથે સરખાવો ત્યારે ખબર પડે. તો અહીં આગળ હવે આપણે બીજા સમીકરણનો ઉલ્લેખ આપણે કરીએ. x કૌંસમાં x + 1 + 8 બરાબર x + 2 x + 3. તો તમે જો આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે, આ x x ને ગુણે વર્ગ થાય, x 1 ને ગુણે x થાય +8. હવે આ x x અને 3 બંનેને ગુણશે, x x ને ગુણે x1, x 3 ને ગુણે 3x, હવે 2x ને ગુણે 2x, આ 2 + 3 ને ગુણે એટલે 3 × 6. હવે તમે જો આ x2 છે, આ x2 જમણી બાજુથી ડાબી લાવો 5 થશે, આ ડાબી બાજુ x છે, આ 3 ને 2 5x, આ બાજુ લાવો -5x થશે, +8 એમાંથી 6 + c માઈનસ થશે, અને જમણી બાજુમાં કાંઈ રહેશે નહીં, બધું 0. હવે તમે જો આ x વત્તા ઓછા ઉડી ગયા, 5x માંથી x જાય તો -4x, 8 માંથી 6 ગયા તો 2 બરાબર 0. તો તમે જો અહીંયા આગળ એક શૂન્ય થઈ ગયું. આપણું જે વ્યાપક સ્વરૂપ છે ax + bx + c બરાબર 0 એ 0 નથી. આ શરતનું પાલન થતું નથી અહીંયા. તો અહીંયા આપણે લખી શકીએ અહીં x વર્ગનો સહગુણક a = 0 છે, માટે -4x + 2 બરાબર 0 એ દ્વિઘાત સમીકરણ નથી. કારણ કે જે આ શરત છે is not equal to 0 એ અહીંયા પરિપૂર્ણ થતી નથી. એટલે કે x વર્ગનો સહગુણક એ 0 છે, માટે -4x + 2 એ દ્વિઘાત સમીકરણ નથી. ત્યાર પછી એક ત્રીજું વિધાન છે એ આપણે જોઈએ. તો પહેલા
દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચેક કરતા શીખી લેવું પડે પાછું. લખ્યું છે x કૌંસમાં 2x + 3 બરાબર x2 + 1 અને ચોથું છે x + 2 એનો ઘન બરાબર x3 - 4. હવે તમે જો ત્રીજાની અંદર આ x 2x ને ગુણે એટલે 2x નો વર્ગ 3x ને ગુણે એટલે કે 3x બરાબર x2 + 1. હવે આ 2x વર્ગમાંથી ડાબી તરફ આવે જમણી બાજુના x વર્ગ વત્તા 3x માંથી 1 બાદ કરો 0. આ 2x વર્ગમાંથી 1x વર્ગ જાય એટલે 1x વર્ગ વધે વત્તા 3x - 1 બરાબર 0. તો અહીં a બરાબર 1 છે, b બરાબર 3 છે, c બરાબર -1 છે. એટલે કે a is not equal to 0 માટે x2 + 3x - 1 બરાબર 0 એ દ્વિઘાત સમીકરણ છે. તો મિત્રો આ રીતે દ્વિઘાત સમીકરણ છે કે નહીં તેની ખાતરી આ રીતે કરી શકાય કે આપેલ x2 + 3x - 1 બરાબર 0 એ દ્વિઘાત સમીકરણ છે. કારણ કે દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપની તમામ શરતોનું પાલન કરે છે અને એમાં ખાસ કરીને શરત એ કે x વર્ગનો સહગુણક 0 ન હોવો જોઈએ, b અને c 0 હોઈ શકે. હવે આપણે ચોથું જે લખ્યું છે x + 2 એનો ઘન બરાબર x3 - 4. હવે તમે જોઈ શકો x + 3 એનો વર્ગ અને x + 2 એનો વર્ગ x + 2 એનો 1 ઘાત બરાબર x3 - 4. કારણ કે 3 ઘાત કરવો હોય તો 2 ને 3 ઘાત કરાય, કારણ કે વર્ગનું જે વિસ્તરણ થાય એમ ઘનનું ન થાય, બીજી રીતે થાય પણ એ તમને અઘરું પડે. હવે 2 ઘાત ને 1 ઘાત ટોટલ 3 ઘાત, તો પહેલા 2 ઘાતનું વિસ્તરણ કરીએ. પહેલા પદનો વર્ગ x2 વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે 2 દુને 4x 2 નો વર્ગ 4. હવે એ કોને ગુણશે x + 2 ને જમણી બાજુ એમ નામ. હવે x એ 3 ને ગુણશે પછી 2 પણ 3 ને ગુણશે. આપણે શરૂ કરીએ x * x2 x નો ઘન 4x * x 4x નો વર્ગ 4 * x એટલે 4x. હવે 2 ગુણશે x વર્ગ ને 2x નો વર્ગ 2 * 4 ને 8x 2 * 4 ને 4 * 8 - x ઘન વત્તા 4 બરાબર 0. મેં x ઘન જમણી બાજુથી ડાબી લઈ આવ્યો પ્લસ નું માઈનસ, -4 ડાબી તરફ લઈ આવ્યો +4. તો તમે જો x ઘન પ્લસ છે x ઘન માઈનસ છે એ શૂન્ય થઈ ગયા. 4x વર્ગમાં 2x વર્ગ ઉમેરો તો 6x વર્ગ થયું. હવે અહીંયા 8x છે, અહીં 4x છે એટલે કે 12x. પછી 8 ને 4 + 12 બરાબર 0. તો આપેલ સમીકરણ પણ દ્વિઘાત છે કારણ કે એ શૂન્ય નથી. અહીં a બરાબર 6, b બરાબર 12, c બરાબર 12, એ 0 નથી માટે 6x2 + 12x + 12 = 0 એ કોણ છે તો કે દ્વિઘાત સમીકરણ છે. તો આવી રીતે આપણે આ સમીકરણને દ્વિઘાત કહી શકીએ. ઘણા મિત્રો આમાંથી કોમન 6 લઈને પણ જે મળે એને પણ દ્વિઘાત કહી શકાય. 6 કોમન લ્યો એટલે x2 + 2x + 2 બરાબર 0 થશે. તો આવી રીતે આપણને ઉદાહરણ 2 ની અંદર 4 સમીકરણ આપ્યા હતા અને ચકાસવાનું કહ્યું હતું કે દ્વિઘાત છે કે નહીં એની ચકાસણી કરો. હવે એવો જ 4.1 ની અંદર પહેલો દાખલો જે છે એ કહેવામાં આવેલું છે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં તેમાં 8 દાખલાઓ છે. તો એ 8 દાખલાઓ
સમીકરણ રચે છે દ્વિઘાત કે કેમ તે આપણે જણાવવાનું છે. અને ત્યાર પછી દાખલા નંબર 2 એમાં બીજા 4 પ્રશ્નરૂપી પ્રશ્નો આપેલા છે, એના સમીકરણ દ્વિઘાત સ્વરૂપે રચવાના છે. તો આપણે દાખલા નંબર 2 લઈએ. તો હોમવર્કની અંદર તમારે 4.1 નો પહેલો દાખલો છે એ દ્વિઘાત છે કે નહીં તે ચકાસો. હવે આપણે લઈએ 4.1 નો દાખલા નંબર 2. 4.1 એક્ઝામ્પલ 2 એનો પહેલો, જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે. તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. આપણે આ જમીનના ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી છે. તો સ્વાધ્યાય 4.1 નું બીજાનું પહેલું, એમાં એમણે એમ કહ્યું છે કે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. અને અહીંયા એમ કહ્યું છે કે લંબાઈ અને પહોળાઈ પણ શોધવી છે. હવે આપણી પાસે આવો એક લંબચોરસ છે, આને લંબાઈ કહેવાય અને આને પહોળાઈ કહેવાય. તો આ લંબચોરસ જમીનના ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર આપી દીધું છે. તેની લંબાઈ છે એ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. તો આપણે લખવાનું, ધારો કે લંબ ચોરસની પહોળાઈ બરાબર x મીટર છે. માટે લંબ ચોરસની લંબાઈ બરાબર, તો લંબચોરસની લંબાઈ કેવી છે તો કે પહોળાઈના બમણાથી 1 મીટર વધુ. તો પહોળાઈ x નું બમણું કેટલું થાય? 2. 1 મીટર વધુ એટલે +1. આ મીટર કોની લંબાઈ આવી? લંબચોરસની લંબાઈ. જો પહોળાઈ તમે x ધારો તો લંબાઈ 2x + 1 થશે. હવે આપણે જાણીએ છીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે ક્ષેત્રફળ 528, લંબાઈ 2x + 1 એને ગુણ્યા પહોળાઈ x. 528 બરાબર 2x નો વર્ગ વત્તા 1 એકા 1x. હવે અહીંયા 0 રાખીએ તો 2x વર્ગ વત્તા x માઈનસ 528 બરાબર 0 થશે. 528 પેલી બાજુ લઈ ગયા અને 0 રાખ્યો, 528 જમણી બાજુ લઈ ગયા માઈનસ. હવે આપણે આગળ 0 ન લખતા પાછળ લખીએ એટલે આપણને દ્વિઘાત સમીકરણ આ માંગ્યું છે આપણી પાસે. આપણને એ મગાવ્યું છે કે આ આપો. તો અમે આગળ જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે. તેની પહોળાઈ છે એના કરતા લંબાઈ બમણાથી 1 વધુ છે. તો પહોળાઈનું બમણું 2x ને એમાં 1 ઉમેરો એટલું લંબાઈ થાય. તો લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર પરથી આપણને દ્વિઘાત સમીકરણ 2x + x - 528 મળ્યું. હવે આપણી પાસે 2x નો વર્ગ વત્તા x ઓછા 528 બરાબર 0 મળ્યું. તો x વર્ગ નો સહગુણક 2 અને અચળ પદ છે -528
528 ને 2 વડે ગુણાડો 16 2 નું 4 ને 5 5 નું 10 તો -1056 થયું. હવે ગુણાકાર 1056 લાવો અને સરવાળો કે બાદબાકી છે તે 1 લાવો તો 1056 ના અવિભાજ્ય અવયવ મેળવો. 5 દુ 10 2 દુ 4 1 8 દુ 16 2 વડે 2 દુ 4 1 6 દુ 12 4 દુ 8 2 વડે 2 એકા 2 3 દુ 6 2 દુ 4 2 વડે 6 દુ 12 1 દુ 6 દુ 12 પછી 3 વડે અથવા 2 વડે 33 11 તેરી 33 1 11 હવે આપણે એવા બે ભાગ પાડવાના છે કે જેથી કરીને ગુણાકાર આવે અને સરવાળો બાદબાકી 1 આવે. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 અને 11 તેરી 33 33 માંથી 32 જાય તો 1 વધે તો અહીંયા આગળ 2x ની વર્ગ વત્તા 33x ઓછા 32x ઓછા 528 બરાબર 0. તો તમારે આ દ્વિઘાત સમીકરણ અહીંથી તમારે અહીં આવવાનું. હવે અહીંયા કોમન શું લેશો તો એક કામ કરીએ, અહીંયા 33 રાખીએ પ્લસ અને અહીંયા -32 રાખીએ. 33 માંથી 32 ગયા એટલે ધન 1 આમાંથી કોમન લઈએ આપણે 2x તો x - 16 વત્તા 33 કોમન તો x - 16 बराबर 0 तो x ओछा 16 बराबर 0 और 2x वत्ता 33 बराबर 0 માટે x बराबर 16 અહીં x बराबर -33 તૃતીયાંશ શક્ય નથી કારણ કે ઋણ માપ શક્ય નથી. લંબચોરસની પહોળાઈ કેટલી આવી x બરાબર 16 મીટર માટે હવે લંબાઈ કેટલી આવે તો 2x + 1 2 કૌંસમાં 16 + 1 32 + 1 એટલે 33 મીટર. તો મિત્રો આપણે જોઈએ જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર હતું. તેની લંબાઈ પહોળાઈના બમણાથી 2 એકમ વધુ હતી. તો આપણે આ જમીન ટુકડાની લંબાઈની પહોળાઈ શોધવાની હતી. તો લંબચોરસની પહોળાઈ x ધારી, લંબચોરસની લંબાઈ પહોળાઈના બમણાથી વધુ છે. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 528 લંબાઈ 2x + 1 ગુણ્યા છે પહોળાઈ x x ગુણ્યા 2x વર્ગ વત્તા 1 ગુણ્યા x 528 બાદ દ્વિઘાત સમીકરણ મળ્યું. 528 માઈનસ ગુણ્યા 2 એટલે -1056 ના અવિભાજ્ય અવયવ અને એના આધારે 33 1056 33 ધનમાંથી 32 ગયા ધન 1 એ અહીંયા આપણે રજૂ કર્યું. અવયવ મળ્યા x 16 ઋણમાં હોઈ શકે નહીં. લંબચોરસની પહોળાઈ આપણે x ધારી હતી જે આપણને 16 મીટર મળી. લંબાઈ એના બમણાથી વધુ છે 16 * 32 + 1 એટલે 33 મીટર થાય છે. તો મિત્રો આવી રીતે 4.1 ના દાખલા નંબર 2 નો પહેલો ગણ્યો. હવે પછીના તાસની અંદર પછીના ત્રણેય દાખલાઓ આપણે ગણીશું. અસ્તુ જય સ્વામિનારાયણ. મિત્રો રિવિઝન છે એટલે ખાસ કરીને સ્વાધ્યાય જાતે ગણવા પ્રયત્ન કરશું.